ગિરનારની સીડીમાંથી ઝળહળ પાણી વહેતું હતું ને આ બધું તમામ પાણી જાતું હતું આખા ગિરનારમાં. મિત્રો આ કુદરતની કરામત તો જોવો, આ જે પાણી જાય છે એ તમામ આખું ગીરમાં જાય છે ને ગીર આખું લીલુંછમ થઈ ગયું છે. મિત્રો તમે ગિરનાર તો ચડો છો, પણ આ દિવાલ ઉપર સંસ્કૃતની ભાષામાં શું લખેલું છે એ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. પછી અમે ગિરનારના પગથિયા ચડવાનું કર્યું ચાલુ ને અમને મળી ગયા રાજસ્થાની ગુરુ સેલાન. હવે ઘડીક આને પણ સાંભળી લઈએ આપણે. मोटा सबसे नाम ये मोटा और भाई साहब हम दोनों राजस्थानी है जा रहे थे कोटा दो ભાઈ આનંદ આનંદ હો ભાઈ. તો મિત્રો ગુરુ છેલ્લા સાંભળીને તમને કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો. એલા ભાઈ અહીંયા છે ગિરનાર આવી ગયો છે. આ ગિરનાર ભાઈ ભાઈ ગિરનાર મિત્રો આ જે મંદિર દેખાય છે જે સુવાવડી બાઈનું મંદિર છે અને જે ગિરનાર ઉપરથી ઘીનો રેડો આવ્યો તો એવું કહેવામાં આવે છે, જે મારા ફૂલ વિડીયોમાં આવી ગયું છે, તમે જોઈ લેજો. અને મિત્રો અહીંયા જો આપણે કેમ ગિરનારના પગથિયા ચડીએ એમ વાદળા પણ ચડતા દેખાય છે. તો ફાઇનલી મિત્રો આપણે અંબાજી મંદિરના ગેટે પહોંચી ગયા અને પહેલાં તો સુરજ દાદાના દર્શન થઈ ગયા અને પછી અમે ખાધો પોરો અને અહીંયાથી બેઠા બેઠા મંદિરને ઘડીક નિહાળી લીધું. અને મિત્રો કેટલા લોકો અંબાજી મંદિરથી પાછા વળી ગયા હતા એ તમામ લોકો કોમેન્ટ કરી દેજો. મિત્રો તમે 5000 પગથિયા કમ્પ્લીટ કરો ને ત્યારે જ આવે છે અંબાજી માતાજીનું મંદિર ને ચાલો તમને અંબે માના દર્શન કરાવી દઉં. પણ મેં ઉપર આવીને જોયું તો અહીંયા તો મંદિર બંધ હતું, પણ કાંઈ નહીં મિત્રો, ચાલો બહારથી દર્શન કરી લેજો. જય માં અંબે માં. વાહ મિત્રો, તમને મારા મિની વ્લોગ ગમે તો લાઈક શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં અંબે લખી નાખજો.